ટોટલ 205 ભારતીયોને અમેરિકામાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. એમાંથી 33 જેટલા ગુજરાતીઓ છે. નમસ્કાર. અમેરિકામાં જે ભારતીયો ગેરકાયદેસર રહેતા હતા એમને ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે અને અમેરિકાથી જે વિમાન ઉડાન ભર્યું હતું એ અમૃતસર આવી ગયું છે અને ટોટલ 205 ભારતીયોને અમેરિકામાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. એમાંથી 33 જેટલા ગુજરાતીઓ છે અને એમાંથી 4 સુરતના છે. હવે આ વિમાન અમૃતસર આવી ગયું છે અને જે ગુજરાતના લોકો છે એ આવતીકાલે અમદાવાદ આવી પહોંચશે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 20 જાન્યુઆરી 2025ના દિવસે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને એ જ દિવસે બોમ્બ ફોડી દીધેલો કે અમેરિકાની અંદર જે ભારતીયો કે જે વિદેશીઓ ગેરકાયદેસર વસે છે એમને દેશમાંથી તગેડી મૂકવામાં આવશે. અને એ જે ટ્રમ્પે કીધેલું હતું એનો આ અમલ કરવામાં આવ્યો છે અને 205 ભારતીયોને લઈને એક વિમાન અમૃતસર આવી પહોંચ્યું છે. પહેલી વાર એવું બન્યું કે અમેરિકાનું જે એરફોર્સનું વિમાન છે C-16 એના માટે આ ઉપયોગ કરવામાં આવ્યો અને ભારતીયોને લઈને આ વિમાન નીકળ્યું. આ વિમાન એટલું બધું જાયન્ટ છે કે એની અંદર કરોડો રૂપિયાનો ખર્ચો થાય આટલું ટ્રાવેલિંગ કરવું હોય તો આ વિમાન જ્યારે અમૃતસર આવી પહોંચ્યું અને જે ટોટલ 209 ભારતીયો છે એમાં 33 ગુજરાતીઓ છે અને સૌથી વધારે છે એ મહેસાણા અને ગાંધીનગરના છે. મહેસાણાના 12 અને ગાંધીનગરના 12 છે અને સુરતના 4 છે, અમદાવાદના 2 છે, વડોદરા, ખેડા, પાટણ એના એક પ્રવાસીઓ છે અને આ 33માંથી પાછા 8 છે એ સગીર લોકો છે. હવે તમે જો શાહરૂખ ખાનનું ડંકી ફિલ્મ જોઈ હોય તો તમને આઈડિયા હશે કે ઘણા બધા લોકો અમેરિકામાં પોતાની કેરિયર બનાવવા માટે, અમેરિકામાં પૈસા ડોલર ખણખણતા કમાવવા માટે અને અમેરિકામાં મસ્તીની લાઈફ જીવવા માટે મોતની પણ ચિંતા કર્યા વગર ભારતમાંથી અમેરિકા ગેરકાયદેસર જતા હોય છે. મેક્સિકોના રૂટથી જાય અને ત્યાં આગળ બોર્ડર પર મોટી દિવાલ છે એ કૂદીને લોકો અમેરિકામાં ગેરકાયદેસર વસે અને એમાં આપણે ઘણીવાર જોયું બી છે કે ઘણા બધા લોકો મોતને પણ ભેટ્યા છે. હવે આમાં જે ગેરકાયદેસર લોકો વસ્યા છે એમાં એવા બી લોકો છે કે જે બિઝનેસ વિઝા ઉપર ત્યાં ગાડી ગયા હતા પરંતુ પાછા આવ્યા જ નહીં અને અમેરિકામાં જઈને વસી ગયા. તો આવા બધા લોકોને હવે ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે અને આ જે વિમાન છે એ અમૃતસર આવી ગયું છે અને આવતીકાલે બધા જે ગુજરાતના પ્રવાસીઓ છે એ અમદાવાદ આવી પહોંચશે. હવે આ વિમાનની સાથે ટોટલ 11 ક્રૂ મેમ્બર અને 45 જેટલા અમેરિકાના અધિકારીઓ પણ આવ્યા છે. બધી પ્રોસેસ કર્યા પછી બધા પ્રવાસીઓને પોતપોતાના વતનમાં જવા દેવામાં આવશે. હવે સુરતની અંદર જે 4 પ્રવાસીઓ છે એ ડિંડોલીના વતની હોવાનું જાણવા મળ્યું છે અને એ પટેલ સમાજના છે. એક જે રિપોર્ટ તાજેતરમાં આવ્યો છે જ્યાં પ્યુ રિસર્ચ જે અમેરિકાની જાણીતી કંપની છે એણે એવું કીધું છે કે અંદાજ મુજબ 7.25 લાખ ભારતીયો નોર્થ અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે વસે છે અને આવા જે લોકો છે કે જે બિઝનેસ ટ્રીપ પર અથવા બિઝનેસ વિઝા પર ગયા હોય અને એ નથી આવ્યા એવા લગભગ 18,000 લોકો છે. તો હવે આ બધા એક પછી એક બધા લોકોને વિદેશ પરત મોકલવામાં આવી રહ્યા છે અને ભારતમાં પણ હવે ધીરે ધીરે આવવા માંડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.